બિચારા નિર્મળાબેન, એમની એટલી ખરાબ હાલત છે ને. એક તો પતિ ગામમાં ખોટા ધંધા કરે અને એમાં ઉપરથી એણે મીનાક્ષીનું ખૂન કર્યું. બિચારાની જિંદગી બરબાદ થઈ ગઈ છે. માંડ ડુંગરવાળો કેસ સોલ્વ થયો અને થોડા રૂપિયા આવ્યા હતા. પણ આ કાંડ કર્યો એમાં તો બધા જ રૂપિયા ખર્ચાઈ જવાના છે. અમને તો થાય છે કે ક્યાંક ભીખ માંગવાનો વારો ના આવે તો સારું છે. ભાભી, તમારા બોલવાથી જ ખબર પડી જાય છે કે તમને એમના માટે કોઈ જ લાગણી નથી રહી. એટલે પ્લીઝ આ દેખાડો કરવાનું બંધ કરી દો. દેખાડો? અમારી ફિલિંગ્સ તમને દેખાડો લાગે છે? અર્જુનભાઈ, અર્જુનભાઈ, વેદિકા ભાભીનો સ્વભાવ કેટલો સારો છે એ તો આપણને બધાને ખબર જ છે ને. અને શું છે ને કે વેદિકા ભાભી આ ઘરના મોટા વહુ છે, એટલે એમને આપણા બધાની ચિંતા થાય સ્વાભાવિક છે. એટલે વેદિકા ભાભી તો ખાલી એમની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાઈટ ભાભી? હાસ તો. બિચારા તમારા મમ્મી તમારા ડેડી સાથે રહીને કેટલું બધું સહન કરે છે. અને હવે કોર્ટના આટાફેરા થશે એ અલગ. ડોન્ટ વરી ભાભી, તમારે મારી મમ્મીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમને કોર્ટના આટાફેરા નહીં મારવા પડે અને ભીખ માંગવાનો વારો તો બિલકુલ જ નહીં આવે. ડિયર દેરાણી, તમે અમારા શબ્દો ઉપર ના જાઓ, અમારી ભાવના સમજો. રાઈટ, મારે ભાવના સમજવી જોઈતી હતી. અર્જુનભાઈ, અમે તો આમના મમ્મી માટે ભગવાનને પ્રાર્થના કરી છે કે જેમ બને એમ એમના મમ્મીના માથેથી સંકટ ટળે. અને જો વિક્રમસિંહ છૂટી જશે ને તો અમે સત્યનારાયણની પૂજા કરાવીશું. શું વાત કરો છો વેદિકા ભાભી, થેન્ક યુ વેરી મચ. લાગે છે કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી અને મારા મમ્મીના માથે આવેલું સંકટ દૂર થઈ ગયું. અરે હા, હું હમણાં જ મારા ડેડીને શિવગઢ મૂકીને આવી છું. અચ્છા, જામીન મળી ગયા? સરસ. ના ના, જામીન પર નહીં, ફ્રી, ટોટલી ફ્રી. પુરાવાના અભાવને કારણે મારા ડેડી નિર્દોષ છૂટી ગયા. વોટ? પણ આ કેવી રીતે શક્ય છે? આઈ મીન, પુરાવા એમની વિરુદ્ધ હતા તો આ કેવી રીતે શક્ય થયું? ભાભી, પુરાવા એમની વિરુદ્ધ છે એવું ક્રિએટ કરવામાં આવ્યું હતું, પણ એ પુરાવા કોઈ નક્કર પુરાવા નહોતા. વાલીટલ ભાભી, કોંગ્રેચ્યુલેશન. તમે જે કહ્યું હતું ને એ કરીને બતાવ્યું. થેન્ક યુ. શું થયું ભાભી? તમે દુખી લાગો છો? ના ના, અમે તો ખુશ છીએ. આ થઈ ને વાત. શું છે ને કે મારા ડેડીને કોઈ ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એમણે કંઈ કર્યું જ નથી તો ફસાય ક્યાંથી? એન્ડ થેન્ક યુ સો મચ ભાભી કે તમે મારા ડેડી માટે પ્રાર્થના કરી. અને હા, દિગ્વિજયભાઈને પણ આ ન્યૂઝ આપી દેજો હો. એમને કહેજો કે હવે મારા ડેડીને આ જીવન જેલમાં નહીં રહેવું પડે. અને જો એમને ગુસ્સો આવે ને તો એમને ઊંડા શ્વાસ લેવાનું કહેજો. અરે ભાભી, ક્યાં જાઓ છો? સાંભળો, ખાખરો તો ખાઈને જાઓ. અરે લો, તમે ખાખરો ખાઓ. હા, ગોપી લાવી દઈ છે ને? હા, એ જ ખાખરા છે. સરસ છે. હા, બહુ સરસ છે. અરે મમ્મી, કેસરની શું વાત કરું, એ તો મારા કરતા પણ આગળ વધી ગઈ છે. અરે એને એક જ દિવસમાં પપ્પાને નિર્દોષ છોડાવી દીધા. હા, નહીં, હું પછી ફોન કરી લઈશ. નાઈટ ડ્યુટી કરીને આવી છે ને એટલે હમણાં જ ઉઠી. હા, એ થોડી વારમાં ફોન કરે છે તમને. ઓકે, જય સોમનાથ. શું વાત છે રાણી સાહેબા? તમારા મમ્મી તો તમારા બહુ જ વખાણ કરતા હતા ને. કહેતા હતા કે હું ખોટી મારી દીકરીને ડફોળ ગયા કરું છું.
મમ્મી પણ છે ને. ના ના, પણ મને તો એમની વાત સાચી જ લાગે છે. કારણ કે મહેશ્વરીનું આટલું બધું પ્રેશર હોવા છતાં પણ તે તારી રીતે તપાસ ચાલુ રાખી અને એક જ દિવસમાં તારા પપ્પાને નિર્દોષ છોડાવી દીધા. રિયલી વેરી 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 મચ પ્રાઉડ ઓફ યુ. મારે છે ને આના બદલામાં તને કંઈક આપવું છે. પાક્કું? જો પછી આપવું પડશે. હો, આપને. પણ એક મિનિટ, જો તું અમરબા સાથે અબોલા તોડવાની વાત કરીશ ને તો બજાર સમિતિની ચૂંટણીમાં ધ્યાન આપો ફોજદાર. નીતિનભાઈ સ્પેશિયલી મને પોલીસ સ્ટેશને મળવા આવ્યા હતા. તમે પહેલા જેટલા ઉત્સાહથી કામ કરતા હતા ને એટલા જ ઉત્સાહથી ફરીથી કામ શરૂ કરી દો. જો હું તમને કોઈ શિખામણ કે ઉપદેશ નથી આપતી, પણ એ લોકોને તમારી પાસેથી બહુ જ અપેક્ષા છે. એ લોકો તમને ઉપરવાળાથી ઓછા નથી આંકતા. ફોજદાર, તમે જ કહો છો ને કે ડ્યુટી આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે, તો આ પર તો તમારી ડ્યુટી જ છે ને. પ્રોબ્લેમ્સ તો બધાની લાઈફમાં આવે છે, પણ આપણે આપણી ડ્યુટી નહીં છોડવાની. એ વાત તમે જ મને શીખવાડી છે ને. બાલુભાઈ વખતે શું થયું હતું યાદ છે ને તમને? પારુલના બાપુને ના લઈ જશો. મારા બાપુને તમે પાછા લાવી આપશો ને? સોરી કેસર, ઘરના પ્રોબ્લેમ્સના લીધે હું અટકે સર. આઈ પ્રોમિસ કે હું બીજા કોઈને બાલુ નહીં બનવા દઉં. નેવર. એન્ડ થેન્ક્સ મને મારી ડ્યુટી યાદ અપાવવા માટે. હવેથી તે અને જે લોકોએ મારી પર ભરોસો મૂક્યો છે ને એ લોકોને મારા તરફથી ક્યારેય ફરિયાદ નહીં આવે. That I promise. હું માનું છું કે મારા વ્યક્તિગત પ્રોબ્લેમ્સના કારણે આપણે ઘણો બધો સમય બરબાદ કર્યો છે, તો એના માટે હું તમારા બધાની માફી માંગુ છું. જુઓ હર્ષવર્ધનભાઈ, તમે ખોટું ના લગાડતા, પણ અમે કેસર ભાભી જોડે એટલા માટે વાત કરી કારણ કે અમે તમને દુઃખી નતા કરવા માંગતા. ના નીતિન, તમે લોકોએ કેસર સાથે વાત કરી એનું મને જરાય ખોટું નથી લાગ્યું, પણ મને મારા વર્તનનું ખરાબ લાગ્યું છે. મારા પરિવાર પર જે મુસીબત આવી એના કારણે હું હતાશ અને નિરાશ થઈને પોતાની જવાબદારીથી દૂર ભાગતો હતો. પણ પ્રોબ્લેમ્સ તો બધાની લાઈફમાં આવતા જ હોય છે, અને આ વાત હું તમારી પાસેથી શીખ્યો છું. અને બેસ્ટ એક્ઝામ્પલ તો નમ્રતા ભાભી છે. બાલુના ગયા પછી ખેતીનું બધું કામ એમને એકલા હાથે સંભાળી લીધું અને બધી વાત ભૂલીને આપણી મદદ કરવા પણ તૈયાર થયા. અને મને પ્રેરણા મળી તમારી પાસેથી. હર્ષવર્ધનભાઈ, તમારા જેવા આબરૂદાર માણસ અમારા જેવા ગરીબ ખેડૂતોની સહાય કરવા તૈયાર હોય તો પછી હું કેમ નહીં? ભલે નમ્રતા ભાભી તમે મારા વખાણ કરો, પણ મારી જે ભૂલ થઈ છે એ તો થઈ જ છે. એનીવેઝ, હવે આપણે આપણા અમુક અગત્યના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ. એમાં પહેલો મુદ્દો હતો પ્રચાર માટે બેનરો લગાવવા કે નહીં. તો મારું માનવું છે કે આપણે આ ઇલેક્શન આપણા હક માટે લડી રહ્યા છીએ. આપણા જે પ્રોબ્લેમ્સ છે એ દૂર થાય એના માટે લડી રહ્યા છીએ. આપણા ખેડૂત ભાઈઓને વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે ને એ ન્યાય મળે એના માટે લડી રહ્યા છીએ. શાહુકાર આ બધા મુદ્દાઓ માટે ક્યારે ઇલેક્શન નહીં લડે, કારણ કે એમને જ નુકસાન થશે. તો ઇલેક્શન જીતવા માટે આ બેનરો લગાવવાની, કપડાં આપવાની, રૂપિયા આપવાની, આ બધી લાલચો આપવાની જરૂર છે ને એ લોકોને પડશે, આપણને નહીં. હર્ષવર્ધનભાઈની વાત સાચી છે. આવી લાલચ આપણને ટૂંકા ગાળા સુધી ફાયદો અપાવી શકે છે, પણ આપણે તો લાંબા ગાળાનો વિચાર કરવાનો છે. એટલે જ આપણી લડાઈ અઘરી છે. એક્ઝેક્ટલી. એટલે જ આપણે આપણા બધા ખેડૂત ભાઈઓને આ વાત સમજાવીશું કે ખોટી લાલચમાં આવી અને ખોટા લોકોને મત ના આપે. અને હવે બીજો અગત્યનો મુદ્દો જે સૌથી વધારે મહત્વનો છે,